ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું. ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી. CCE ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે. કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો. 28 જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે. એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે, જરૂરથી ચેક કરજો. CCE ગ્રુપ બી અને CCE ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે. પરીક્ષાની તારીખ, સંપૂર્ણ માહિતી અવેલેબલ છે. GSSB તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત. લગભગ 500 જગ્યા હતી અને હવે 800 જગ્યા થઈ ગઈ છે. તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો. હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય. જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો, પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો, તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો. વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર, ગુડ ન્યૂઝ અવેલેબલ છે. ગઈકાલ 19 જુલાઈના રોજ આવ્યા હતા. તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો, બનાવીને મૂક્યો છે. GWSSB 23 જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ 28 રહેશે. તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે. બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ₹20,000ની સહાય મળશે આગળ ભણવા માટે અને કોચિંગ માટે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે. તો વિડીયો ખાસ ચેક કરી લેવા વિનંતી. GSRTC ભરતી 2025 ઇન ગુજરાત. GSRTC રિક્રુટમેન્ટ 2025 ઇન ગુજરાત. દોસ્તો, GSRTC ST વિભાગ તરફથી ભરતી એપ્રેન્ટિસ માટેની જે નોટિફિકેશન આવી છે તે બાબત આજની વિડીયોમાં ડિસ્કશન કરીશું. GSRTCની અંદર એપ્રેન્ટિસ કરવા માંગતા, કાયમી નોકરી કરવા માંગતા ઉમેદવારો આપણા વિડીયોને ખાસ લાઇક કરે અને આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય, જેથી ભવિષ્યમાં આવનાર GSRTC ભરતી રિલેટેડ, જોબ્સ વેકેન્સી રિલેટેડ ઇન્ફોર્મેશન તમને સૌથી પહેલાં મળતી રહે. આગળ વધીશું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC નડિયાદ વિભાગમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ અથવા તેના હેઠળ પ્રવર્તમાન નિયમ અનુસાર ITIમાં વેલ્ડર, મિકેનિક, મોટર વ્હીકલ ઇલેક્ટ્રિશિયન પાસા એટલે કે કોમ્પ્યુટર, સીટ મેટલ વર્કર, મિકેનિક, ડીઝલ ટ્રેડ પાસ એપ્રેન્ટિસની ભરતી કરવાની રહેતી હોય. ઉપરોક્ત ટ્રેડ પાસ ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર પ્રોફાઇલની તમામ વિગતો અપલોડ કરીને રજિસ્ટ્રેશન કરીને રજિસ્ટ્રેશનમાં આધાર કાર્ડ લિંકઅપ ફરજિયાત, તેની હાર્ડ કોપી મેળવીને ST વિભાગીય કચેરી, ST નગર, કપડવંજ રોડ, નડિયાદ ખાતે વહીવટ શાખા ખાતે રૂબરૂમાં જમા કરાવવાનું છે. 17/7/2025 થી 22 જુલાઈ 2025 સુધીમાં કામકાજના દિવસો દરમિયાન સવારે વાત કરીએ દોસ્તો 11 થી 2 વાગ્યા સુધીનો સમયગાળો છે. આ સમયગાળા સુધીમાં અરજીપત્રક તમારે મેળવી પણ લેવાનું છે. શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા, મિકેનિક ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ધોરણ 10 પાસ, ITI પાસ તેમજ પાસા ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ફરજિયાત ધોરણ 12 પાસ, ITI NCVT ફરજિયાત પાસ, LC આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો તેમજ ચાલ ચલગતનો દાખલો અસલ સહિત અરજીપત્રક જમા કરાવવાનું રહેશે. નોંધ સમજી લઈએ. ઇન્સ્ટ્રક્શન: જે ઉમેદવારોએ અગાઉ જે તે ટ્રેડમાં કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ હોય અથવા કોઈ પણ એકમ ખાતે જે તે જગ્યાએ હાલ તાલીમમાં હોય, તાલીમ માટે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહીં અથવા અરજી કરશે તો તે રદ કરવામાં આવશે. દોસ્તો, એપ્રેન્ટિસશીપ તેમજ કહી શકાય GSRTC ભરતી રિક્રુટમેન્ટ વેકેન્સી 2025 ઇન ગુજરાત જુલાઈ મહિનાની આજે મહત્વપૂર્ણ અપડેટ છે. તમને ગમી હોય લાઇક કરજો વિડીયો, બીજા સુધી શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.